આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે બહુ જ ઓછા મસાલાથી જાળીદાર દાળવડા બનાવવાના છે. આ દાળવડા તમે એકવાર બનાવશો તો કાયમ માટે આ જ રીતે બનાવશો. તેના માટે 1 વાટકી મોગર દાળ લેવાની છે અને તે જ વાટકીના અડધા માપથી આપણે મગની ઓતરાવાળી દાળ લેવાની છે. આ દાળને આપણે 2 થી 3 પાણીથી પ્રોપર ધોઈ લેશું. ત્યાર પછી તેને 4 થી 5 કલાક પાણીમાં ડુબાડીને દાળને પલળવા દેશું. 4 કલાક થઈ ગઈ છે અને તમે જોશો કે દાળ આપણી સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે. હવે આ દાળને આપણે મિક્સરના મોટા જારમાં થોડી લઈને પાણી વગર જ પીસી લેવાની છે. દાળને આપણે આખી પાખી અધકચરી પીસવાની છે. હવે આ બેટરમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ત્યાર પછી 5 ચમચી કાળા મરીનો પાવડર નાખીશું, અડધી ચમચી આખો પાખો શેકેલા જીરુંનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું. આ બધો જ મસાલો પ્રોપર બેટરમાં મિક્સ કરી દઈશું અને વિસ્કરની મદદથી બરાબર ફેટી લઈશું. 3 થી 4 મિનિટ ફેટવાથી વડા એકદમ જાળીદાર બને છે. ત્યાર પછી ગરમ તેલમાં ધીમા તાપે મીડિયમ સાઇઝના દાળવડા આપણે ડીપ ફ્રાય કરી લઈશું. આ દાળવડા બેકિંગ સોડા કે ખાવાના સોડાનો ઉપયોગ કર્યા વગર જ એકદમ ક્રિસ્પી અને જાળીદાર બનશે. મોગર દાળ સાથે આપણે મગની દાળનો ઉપયોગ કર્યો હોવાથી મગની દાળના લીધે વડા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. બધા જ દાળવડાને આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળીને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા દાળવડા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે. દાળવડાને આ રીતે ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. લીલી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજની રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. વરસાદની ઋતુમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.